વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ ગતિ આપવા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્યમાં મહિલા સ્વસહાય જૂથોના સશક્તિકરણને વધુ વ્યાપક બનાવવા માટે પોલિસીમાં ખાસ પ્રોત્સાહનો ઉમેરવામાં આવ્યા છે। સાથે જ પર્યાવરણને ધ્યાનમાં રાખી નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ધરાવતા અને મ્યુનિસિપલ વિસ્તારમાં આવતા એકમોને પણ હવે પોલિસીનો સીધો લાભ મળશે। આ નિર્ણયથી રાજ્યમાં રોજગારીની તકો વધશે તેમજ ટેક્સટાઇલ સેક્ટરને નવી ઉર્જા મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઇલ પોલિસી 2024માં પહેલીવાર ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓના સ્વસહાય જૂથ સેલ્ફ હેલ્પ ગ્રુપના સશક્તિકરણ અને આવક વૃદ્ધિનો અભિગમ અપનાવેલો છે। મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણના આ અભિગમને વધુ વ્યાપક બનાવવા માટે ટેક્સટાઇલ પોલિસીની કેટલીક જોગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશા નિર્દેશો આપ્યા છે। તદનુસાર નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન તથા નેશન અર્બન લાઇવલીહુડ મિશનમાં નોંધાયેલા કે અન્ય સ્વૈચ્છિક સ્વસહાય જૂથ જેમાં આજીવિકાના સમાન હેતુથી જોડાયેલી મહિલાઓના એક અથવા એકથી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપને ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત લાભ મળી શકશે। મુખ્યમંત્રીએ એક અન્ય નિર્ણય એવો પણ કર્યો છે કે રાજ્યમાં મ્યુનિસિપલ એરિયાની હદમાં આવતા હોય તેવા ગાર્મેન્ટ, એપેરલ અને મેડપ્સ, સ્ટિચિંગ, એમ્બ્રોઇડરી તથા અન્ય એક્ટિવિટી સાથે સંકળાયેલા નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીવાળા એકમોને પણ આ ટેક્સટાઇલ પોલિસી 2024નો લાભ અપાશે। રાજ્યની અર્થવ્યવસ્થા અને દેશની આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા કાપડ ઉદ્યોગની ટેક્સટાઇલ વેલ્યુ ચેઇનના દરેક સેગમેન્ટનું એનાલિસિસ કરીને ગાર્મેન્ટ અને એપેરેલ તથા ટેકનિકલ ટેક્સટાઇલમાં વિશેષ ફોકસ કરવાનું વ્યૂ ટેક્સટાઇલ પોલિસી 2024માં મુખ્યમંત્રીએ અપનાવ્યો છે। આના ભાગરૂપે ટેક્સટાઇલની નોન પોલ્યુટિંગ પ્રવૃત્તિ ગાર્મેન્ટ, એપેરલ અને મેડપ્સ, સ્ટિચિંગ, એમ્બ્રોઇડરી તથા અનવેલ્યુ એડેડ એક્ટિવિટી ધરાવતા એકમો કે જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પ્રવર્તમાન વ્હાઇટ કેટેગરી તથા ગ્રીન કેટેગરી અથવા તેને સમક્ષ જીપીસીબીના પ્રવર્તમાન જોગવાઈ અથવા કેટેગરી ક્લાસિફિકેશન હેઠળ સમાવેશ થતા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હદમાં સ્થાપિત એકમોને પણ ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત સહાયપાત્ર ગણવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની હદમાં આવેલા નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ એકમોને યોજનાનો બહોળો લાભ મળશે। એટલું જ નહીં, શહેરી વિસ્તારમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન મળશે તથા કુશળ અથવા અર્ધકુશળ કામદારો માટે સ્થાનિક સ્તરે રોજગારની તકો વધશે। નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ પ્રવૃત્તિઓને શહેરી વિસ્તારમાં માન્યતા મળવાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને વિકાસ માટે પણ અનુકૂળ વાતાવરણ મળશે। આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ઉપલબ્ધ આંતરમાળખાકીય સુવિધાઓનો અસરકારક ઉપયોગ થશે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે અને સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન મળશે। ગાર્મેન્ટ, એપેરલ, સ્ટિચિંગ તથા એમ્બ્રોઇડરી જેવી લેબર ઇન્ટેન્સિવ અને નોન પોલ્યુટિંગ ટેક્સટાઇલ પ્રવૃત્તિઓ શહેરી વિસ્તારમાં સ્થિત થવાથી મહિલા કર્મચારીઓને સ્થાનિક સ્તરે રોજગારીની વધુ તક ઉપલબ્ધ થશે, જેના પરિણામે તેમની સામાજિક આર્થિક સ્થિરતા વધશે તેમજ કાર્ય જીવન સંતુલન જાળવવામાં સહાય મળશે। આ ઉપરાંત નોન પોલ્યુટિંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળવાથી પર્યાવરણ સુરક્ષા તથા સંતુલિત અને ટકાઉ ઔદ્યોગિક વિકાસના ઉદ્યોગો પાર પાડી શકાશે। આજે ગુજરાત સરકારની જે અમારી ઘણા સમયથી માગણી હતી ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કે ઘરેલું જે રૂરલ એરિયામાં તમે સબસિડી હતી પણ સિટી એરિયાની અંદર જે સબસિડીને બાકાત રાખવામાં આવી હતી, જેની અંદર એમ્બ્રોઇડરી મશીન, ડિજિટલ પ્રિન્ટ એવી ઘણી બધી મશીનરીઓ જે છે એ ઘરેલું ઇન્ડસ્ટ્રીઝને ઘરેલું રોજગારી આપવા માટે મોટો બેનિફિટ કરતી હતી। કારણ કે જે સુરત સિટીની અંદર જે એમ્બ્રોઇડરી મશીનો ચાલતા હોય એને તરત બહેનોને પણ રોજગારી મળી શકે અને જે નજીક રહેતા હોય એ લોકોને પણ એનો બેનિફિટ થઈ જાય। તો ગુજરાત સરકારે જે કદમ ઉઠાવ્યું છે અને જે અમારી માગણીને
સંતોષી છે. એ બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જેને લઈને આજ દિન સુધી જે 2 લાખ ઘરોની અંદર બહેનો મહિલાઓ પોતાની રોજગારી મેળવી શકતી હતી, નારી સશક્તિકરણનું એક મોટું ઉદાહરણ આપણે આપી શકતા હતા. એની અંદર 1 લાખ બહેનો વધુ ઉમેરો થશે એવી અમને હૈયા ધરપત છે, કારણ કે જે ઇન્ડસ્ટ્રી વાટ જોઈને બેઠી હતી કે જેની પાસે ઓલરેડી મશીનરી નાખવા માટે ઇન્સ્ટોલ કરવા માટે જગ્યાઓ હતી, પણ સિટીને રૂરલ એરિયાની અંદર સબસિડી નહીં હોવાને કારણે એ લોકો હજુ પાઇપલાઇનમાં એ પોતાનો બિઝનેસ ઊભો રાખેલો હતો. પણ હવે હું માનું છું કે હવે એ દરવાજા ખુલી ગયા છે અને સરકારે આ અમારી ત્રીજી માંગણી, જે કેન્દ્ર સરકારે 2 માંગણી પૂરી કરીને રાજ્ય સરકારે સબસિડી પણ ડિક્લેર કરી અને પાછી સિટી એરિયાની અંદર જે નોન પોલ્યુટેડ જે ઇન્ડસ્ટ્રી છે એને પણ આમાં સામેલ કરવામાં આવી, જેને લઈને હું એવું માનું છું કે આવનારા દિવસોની અંદર વધારે રોજગારી ઉત્પન્ન થશે અને જેને લઈને બહેનોને મોટામાં મોટો બેનિફિટ થશે. જે લોકો પોતાનું ઘર ચલાવવા માટે નજદીક એરિયાની અંદર કામ કરવા જતી હતી એ બહેનોને પણ આનો બેનિફિટ થવાનો છે. ફરીથી ગુજરાત સરકારનો માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત સ્વસહાય જૂથ સેલ્ફ હેલ્પ ગ્રુપને મળવાપાત્ર લાભો ઉપરાંત મુખ્યમંત્રીના નિર્ણયને પરિણામે રાજ્યની મહિલાઓ વધુ આર્થિક સશક્ત અને સ્વનિર્ભર બની શકશે. આ પ્રકારના પગલાં તેમને વધુ અવસર અને સશક્તતા પ્રદાન કરશે, જેથી તેઓ સમાજ, અર્થવ્યવસ્થા અને વ્યવસાય ક્ષેત્રે વધુ મજબૂત બની શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી તથા ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024માં કરવામાં આવેલા આ સુધારાઓથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ટેક્સટાઇલ સેક્ટર પણ પૂરક બનશે અને વિકસિત ભારત 2047માં ગુજરાત અગ્રીમ યોગદાન આપી શકશે.